નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ગુજરાતના એવા સુરત જેવા શહેરથી રામદેવડા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને સુરત જેવા શહેરથી રામદેવડા માટે ચાલતી અહીંયા ડાયરેક્ટ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ ને શું હશે આ ટ્રેનનો ટાઈમિંગ, આ ટ્રેન અહીંયા સુરત કેટલા વાગે આવે છે અને આ ટ્રેન એક ગુજરાતમાં કયા કયા શહેરો ઉપર ચાલે છે, કેટલા વાગે આવે છે, કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવે છે અને આ ટ્રેન અહીંયા આ બધા શહેરો પરથી કેટલા વાગે રવાના થાય છે એવી સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયોના એન્ડમાં આપણે એકવાર જાણીશું કે જો તમે સુરત જેવા શહેરથી રામદેવડા જાઓ છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું આપણને એ કેટલું લાગતું હોય છે. એટલે વિડીયો તમે અમારો આ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. એમ તો ગુજરાતથી ઘણી ઊંચી ટ્રેનો ચાલે છે અહીંયા રામદેવડા માટે, જે તમને અહીંયા ડાયરેક્ટ રામદેવડા પહોંચાડે છે એવી અમુક ટ્રેન અહીંયા ચાલતી હોય છે. અને જો તમારે પણ આ ડાયરેક્ટ ટ્રેનમાં સફર કરીને રામદેવડા જવું હોય તો ગુજરાતથી અહીંયા અમુક શહેરોથી તમને આ ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ ટ્રેનોમાં સફર કરીને એ આરામથી અહીંયા રામદેવડા આવી શકો છો. અને આ રામદેવડા જેવા રેલવે સ્ટેશનથી તમને જ આ રામદેવજીનું મંદિર એ માત્ર 1 કે 1.5 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળતું હોય છે. એટલે તમે એક જ દિવસમાં રામદેવડાની વન ડે ટ્રીપ એ પ્લાન કરી શકો છો. એટલે વિડીયો તમે અમારો આ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. ને રામદેવડામાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, ત્યાં રહેવા લાયક હોટલ્સ, બેસ્ટ ભોજનની, તો એની બી વાત હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અને જો તમારે ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, કલોલ, મહેસાણા જંકશન, ઊંઝા, પાલનપુર, આબુ રોડ જેવા જો શહેરોથી તમારે અહીંયા રામદેવડા આવવું હોય તો તમને આ બધા શહેરોથી આ ટ્રેન ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે. એટલે વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ બાંદ્રા ટર્મિનલ જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર 22,931 અહીંયા રહેતો હોય છે. અને ગુજરાતમાં આ ટ્રેન ઘણી બધી જગ્યાઓ ચાલે છે, પરંતુ આ ટ્રેન ગુજરાતમાં એવા સૌથી મોટા શહેર એટલે કે સુરત જંકશન બપોરે 3:40 જ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન સુરતથી રામદેવડા જવા માટે ટોટલ 14 કલાક અને 57 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને આ ટ્રેન આટલું સફર કર્યા બાદ આપણને રામદેવડા વહેલી સવારે 6:37 જ અહીંયા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અને તમને આ ટ્રેનમાં ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને વાત કરો આ ટ્રેન ગુજરાતમાં કયા કયા શહેરો પર આવે છે, કેટલા વાગે આવે છે. અને આ ટ્રેન બાંદ્રા ટર્મિનલથી ચાલે છે બપોરે 12:15. ત્યાંથી આ ટ્રેન બોરીવલી જંકશન આવે છે બપોરે 12:38. અને ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં અહીંયા પ્રવેશતી હોય છે. અને આ ટ્રેન ગુજરાતમાં એવા વાપી શહેર સૌપ્રથમ આવે છે. અને આ ટ્રેન અહીંયા વાપી બપોરે 2:14 અહીંયા પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર એટલે કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન વલસાડ જંકશન બપોરે 2:38 આવે છે. આ ટ્રેન અહીંયા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન સુરત જંકશન 3:35 આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. અને આ ટ્રેન અહીંયા સુરતથી બપોરે 3:40 અહીંયા રવાના થતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ભરૂચ જંકશન બપોરે 4:21 આવે છે. ત્યાં આ ટ્રેન 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન વડોદરા જંકશન આવે છે. આ ટ્રેન વડોદરા બપોરે 5:15 આવે છે. અને આ ટ્રેન પણ અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન આણંદ જંકશન સાંજે 6:08 આવે છે. અને આ ટ્રેન અહીંયા આણંદમાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન નડિયાદ જંકશન 6:24 આવે છે. અહીંયા આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ અમદાવાદ જંકશન સાંજે 7:25 જ આવતી હોય છે. અને આ ટ્રેન ટોટલ અમદાવાદમાં અહીંયા 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે, ને એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન અમદાવાદમાં નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે સાબરમતી પણ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીમાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન કલોલ જંકશન 8:15 આવે છે. અહીંયા આ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી મહેસાણા જંકશન આવે છે 8:53. અહીંયા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન ઊંઝા જંકશન રાત્રે 9:11 આવે છે. અહીંયા આ ટ્રેન 2 મિનિટ ઊભી રહે છે,
એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન પાલનપુર જંકશન આવે છે, રાત્રે 10:43 આવે છે. અહીંયા આ ટ્રેન 2 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર એવા આબુ રોડ, જવાઈ બંધ, ફાળના, રાણી જંકશન, મારવાડ જંકશન, પાલી મારવાડ જંકશન, જોધપુર જંકશન, ઉસ્યાન જંકશન, પહાલોડી જંકશન થઈને આ ટ્રેન અહીંયા રામદેડા આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા રામદેડા સવારે 6:37 જ પહોંચતી હોય છે. ને આ ટ્રેન ટોટલ અહીંયા રામદેડામાં 3 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. ને આ ટ્રેન અહીંયા રામદેડાથી 6:40 જ રવાના થાય છે, જે આગળ અહીંયા પોખરણ જંકશન અને ત્યાંથી આગળ આ જેસલમેર જંકશન જતી હોય છે. જો તમારે ગુજરાતના કે મુંબઈથી પણ આ ટ્રેન સફર કરીને જેસલમેર જવું હોય કે રામદેડા જવું હોય કે જોધપુર જવું હોય, તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આવા મોટા મોટા શહેરો અને ગુજરાતની બહાર આવા રાજસ્થાનમાં પણ શહેરો પરથી આ ટ્રેન પસાર થઈને અહીંયા રામદેડા આવતી હોય છે. જો તમારે રામદેડા ના જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં જોધપુર, આબુ, જેસલમેર જેવી જગ્યાએ પણ તમે ફરવા અહીંયા આવી શકો છો. અને જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરો પરથી પસાર થઈને અહીંયા રામદેડા થઈને જેસલમેર જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટોટલ કોચ પોઝિશનની, તો આ ટ્રેનમાં તમને ટ્રેનની આગળ જ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. તેના પછી તમને 8 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, 6 જેવા 3 ટાયર AC, 2 જેવા 2 ટાયર AC, અને તમને આ ટ્રેનમાં એક જ ફર્સ્ટ AC કોચ પણ જોવા મળતો હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા બીજો એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે. અને આ કોચોમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે તમે એમાં સફર કરીને આરામથી અહીંયા રામદેડા આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને રામદેડા આવો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 470 રૂપિયા લાગે છે, 2 ટાયર AC નું ભાડું 1750 રૂપિયા લાગે છે, અને 3 ટાયર AC નું ભાડું અહીંયા 1235 રૂપિયા જ અહીંયા લાગતું હોય છે. અને આ ટ્રેનનું ફર્સ્ટ સ્ટેશનનું ભાડું 2940 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. કારણ કે આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. અને આ ટ્રેનનો આ એક જ આ માઇનસ પોઈન્ટ અહીંયા રહેતો હોય છે. કેમ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી શુક્રવારે જ. જો તમારે શુક્રવારે સફર કરીને સુરતથી કે ગુજરાતના આ બધા શહેરોથી જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકશો. અને જો તમારે શુક્રવાર સિવાય પણ અન્ય દિવસોમાં સફર કરીને રામદેડા જવું હોય તો તમારે સૌપ્રથમ ગુજરાતના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ આવવું પડશે. અને અમદાવાદ નજીકના એવા સાબરમતીથી તમને રામદેડાની ટ્રેન એ ડાયરેક્ટ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી એ રામદેડા માટે અહીંયા રોજ જે ચાલતી હોય છે. અને આ ટ્રેનનો એ સંપૂર્ણ માહિતીવાળો વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકશો. જો તમારે અમદાવાદ જેવા શહેર રામદેડા જવું હોય તમે એ વિડીયો જોઈને એ રામદેડાની ટ્રેનની એ સંપૂર્ણ માહિતી લઈ શકો છો. અને એ લિંક હું ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને જો તમારે રામદેડામાં યોગ્ય જગ્યાએ રહેવું હોય કે ઘર જેવું એવું સારું જમવાનું જમવું હોય તો એની વિડીયો પણ ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ પર આવી ગઈ છે, તમે ત્યાંથી પણ જોઈ શકો. અને એ વિડીયોની લિંક પણ હું તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો તમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.